So hello everybody and welcome to the another video. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો આપણો દોડ જો બાલ બાલ બહુ વધી ગયા છે ને, દાઢી ગાડી બધું બહુ વધી ગયું છે. હવે વિચારું છું ટોલ કરાવી દઉં ને દાઢી આઈ કઈ ઘટાડી દઉં. क्या क्या कहना कहना क्या चाह रहे हैं भाई आप? તો તમારું મંતવ્ય નીચે કોમેન્ટમાં કહો, બરોબર? મને તો યુટ્યુબમાં આપણને સારો એવો રિસ્પોન્સ મળી રહ્યો છે, તો આપણે પણ શું પાછા પડવાના છીએ. તો બન્યારો વિડીયોમાં આપણે ધૂમ મચાઈ દઈશું, બરોબર? ઋષિ તો જવાનું હતા મેળો હાલ ચો છે ચોકણ મેળો ભરાણો શું ભરવાનો મેળો અને શું પહેરવાનું હતા શું પહેરવાનું રિસીવ કરવાની ચોલ્લો કરવાનો બાળક શું જવાનું તાણી એમાં ડીશું ચીડાઈએ બધું તૈયાર થઈને જવા પાલન તો આજે સવાર વહેલા વહેલા આપણને 100 વાગે જ્યાં ઉઠાડી દીધા, કારણ કે મમ્મીની જવાનું હતું બહાર, અને એ ગયા છે 4 વાગ્યા. ત્યાં જાય છે પપ્પા ને મમ્મી ત્યાં ક્યાંક 4 વાગતી હશે, તો એમને બહાર જવાનું. આપણી નીંદ હરામ કરી નાખીએ સવાર વહેલી વહેલી. શું કરીએ બોલો? આ જુઓ, આ છે રોમલી, આ છે સોમલી, આ છે મિતલી. તો પછી આપણે હજુ તો નાવાનું બાકી છે, દોડ બહુ ખરાબ છે, તો નાહી બી લઈએ. મિતેશભાઈ આપણે ગયા છે અંદર, એની આગળ નહીં થાય આપણે બી નાવા નહીં મળે. રીશુ અમાય તાર વ્લોગ બનાવો, અમાય જલ્દી ફટોફટ જલ્દી. આવું લગાઈને આવું છે. અલ્યા તારી શું થયું છે લે? તું તો તારી ટી શર્ટ ને હા જા અને ચો હેડ્યો છો? મેલામ જવાનું કાકાને કહેજે હા, ચો હેડ્યો છો તમે? કે મેલામ જવાનું મને લઈ જાઓ. ખરેખર શેમાં જાઓ? હા, શેમાં જાઓ મેડમ? બાઈક રિક્ષા તો કોના બાઈક કોમ? તમાર જો બાઈક છે? સાયકલ માં જાઓ? તાર સાયકલ માં કેટલા જણા હમાય? ચા પીધો તું? કોને પાયો? મમ્મી ને પાયો. અને ગાઈઝ ને કોઈ કહેવા માંગશો તમે? શું કહેશો? બોલજો બોલજો ગાઈઝ ને શું કહેશો? આકાશ આકાશ ને કોઈ શું કરી? લિસ્ટીપ કરી? લિસ્ટીપ કોને લઈ આલી તને? શું આકાશ આવ્યો? ચો જી લે, ચો જી. અલ્યા તારી કેવી હુરી છે બેમો. અને આ બધું કેવું ફેડિંગ કર્યું છે ઘરમાં. લેડ આપણે ચા પીએ. પીવો હતા ચા? ચમ હેડ તો આપણે પી લઈએ. કોને ગોઠ મારી આવી? હાય હાય, આ તો નહીં નીકળો હવે. નીકળી ગયું. કેટલા ભેગા કરે પૈસા થી? ખોલજે ચેન, ગણજે કેટલા હે. આમ ખોલો, આમ આ સાઈડ ખોલ. લે પકડીને હાય રહ્યો, ખોલ હવે. લાય હું ગણો. મને હાલજે વાપરવા.
આપણે આટલા આટલા પૈસા લઈને એક કાકી સોડાઈ દઈએ નવી. રીશુ એક નવી કાચી લાવી દેવી ને પૈસોથી. આટલા પૈસોથી એક નવી કાચી લાવી દઈએ. ચમ નહીં લાવી કાચી? નહીં લાવી? ચમ નવી કાચી નહીં લાવી તાર? હા તાર મિત્રો આયા જો. તાર મિત્રો આયા. જા રમાડજે. કોના પપ્પા? કોના પપ્પા? તારા નહીં રે? તાર પપ્પા નહીં? નવા પપ્પા લાવવાય તા? નવા પપ્પા લાવવાય કે નવી મમ્મી લાવવી રીશુ? હા રીશુ ગુગ્ગુલી આવ્યું. નવા પપ્પા લાવવાય કે નવી મમ્મી લાવવી તાર? ચમ આ મમ્મી નહીં હારી? ચમ શું કરે મારો તને? ચમ મારો? મમ્મી જે લાવવાની નવી? ભૂત વાળી લાવવાની. તો બીવાય નહીં? ચો હવે બતાવજે. આ સાઈડ ફેરવજે. ચો હલે લે આવા લે. હા લે મારો હમણાં જોઈ. તો મારું આમાં જોઈ નાખો. તમારું મોઢું ખરાબ છે. હા હું કાળિયો દેખાવ એટલે હા જેમ્પા બિલ્લી પીવી હતા બિલ્લી. અલ્યા તારી શું કર્યું છે યાર? શું દેખાય છે? શું દેખાય? અલ્યા તારી અલ્યા શું દેખાય છે? આર્યું પહેરી મેળામાં જા રહીશું. આર્યું પહેરી મેળામાં જાતું ચાલે ને? બાલ બગાડી દીધા. કોઈને કાપે આવા? કમાને કાપે. કમાને બગાડે. બાલ બગાડી દીધા. પકલ્યા કે બગાડ? એક દાડ હું મોન વ્રત રાખું. એક દાડ આખી જિંદગી મોન વ્રત ભાઈ ચમ આવું? બે જણા ચમ લડા કરો? એવું પકડી મળી નો તે વાદરા જેવું જ છે કદા. અરે જી તે વાદરા જેવું જ છે. હાલ તો કોઈ નહીં હાલ ઊંડા. હાલ તો પેમમાં ડખો એટલે કોઈ પડ્યું છે તો ખાવા નહીં મળે. રીશુ આ કોણ આવી જો? એ રીશુ આ કોણ આવી? અશિંગ કાકા તો પેલા જોઈ. આ કોણ? આ ઉભું એ કોણ? ગરમી એવી નાયેલા જ દેખાય છે. બાબા કી રિહાય તો સારું બપોર ની ઉરવા દેતી નહીં કોઈ. ચમ હો કરે બાય માં આપો કે તા બાય રિહાઈ જાય ને તો સારું. એ બપોર ને કોઈને હુરવા દેતી નહીં. શું કરવાનું કે? બાપા ચા નો હસી દેજો. બાપા ચા નો હસી દેજો. પોતું માર દેજો અને વાહણ ઘસી દેજો. એટલી પેલી આય હા લુગડા ધોઈ નાખજો તે. મારી
એ ઋષિ આ કોણ આવ્યું? આ કોણ? આર્યું 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 કોણ? કોણ? બાય ઋષિ ટેંગર કરજે. પેલા વ્લોગમાં આપણે કરતી ને ટેંગર નહીં આવે. ટેંગર ટેંગર કરજે. જીદે ગોદડે એમાં નાખવાનું થોડું ચાલે એવું. માં આપો બાઈ તમે એવું કહેલી કે બપોરે કોઈને ઊંઘવા નહીં દેતી. એવું બધું ઊંઘવા તો દેવાય કે. તો મિત્રો આપણે તો 9 પોઈન્ટ થઈ ગયા છે તૈયાર. કોમેન્ટ કરજો તમારો ભાઈ જેવો લાગે છે બરોબર. તો આપણે પહેલા તો જઈએ થોડા ઘણા આપણે રીલ શૂટ કરવાના છે તો આપણું શસ્ત્ર લઈ લઈએ પેલું બરોબર. ये है हमारा शस्त्र. કોને લઈને આપણે જઈએ રીલ શૂટ કરવા બરોબર. જો તમને મારું સ્ટેન્ડ બતાવો. આ છે જો કંઈક આ પ્રકારનું આપણું સ્ટેન્ડ છે અને આ પ્રકારનું તમારો એક્ટર છે અને આ પ્રકારનું કંઈક બેકગ્રાઉન્ડ છે પાછળ. તો આપણે થોડા ઘણા રીલ શૂટ કરી લઈએ ને હવે વ્લોગ બહુ લાંબો થઈ રહ્યો છે તો આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. બાકી તો આપણે ઇન્સ્ટાગ્રામમાં હવે 30Kમાં લગભગ 200 કે 300 જેવા ફોલોવર્સ ખૂટે છે. તો પહેલાં તો તમારો બધાનો દિલથી આભાર. જેટલા બી મિત્રો ઇન્સ્ટાગ્રામમાંથી અહીંયા જોઈ રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર. તો બસ આમને આમ સપોર્ટ કરતા રહો અને દિલથી આભાર બધાનો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો બને એટલો શેર કરી દેજો બરોબર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.